ગુજરાતની ભાજપની કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલી સરકાર, વડોદરામાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું કોર્પોરેશન, વડોદરાના કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સાંસદ, કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા ધારાસભ્યો, ભાજપના કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા કોર્પોરેટરો, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, શહેરના પ્રમુખ, તમામ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે વડોદરાની પ્રજાને ભોગવવાનું થયું છે. આ વડોદરા શહેર જે આખું પૂરમાં હતું એના માટે જવાબદાર આ ચૂંટાયેલી પાકના ભાજપના કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય જે ભાજપના દંડક છે બાળુભાઈ શુક્લા અને અત્યારે જે નવા ચૂંટાયેલા સાંસદ જેમને પ્રજાએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા એવા હેમાંગભાઈ જોશી અને આ ભાજપના કોર્પોરેટરો, વડોદરાના કલેક્ટર, વડોદરાના કમિશનર, આ બધા જ આના માટે જવાબદાર છે. કેમ? કારણ કે વરસાદ જેટલો પડ્યો નથી એટલા તો વડોદરામાં પાણી ભરાયા અને આ પહેલી વખત છે. વડોદરામાં 2005માં આવ્યું, 7માં આવ્યું, 19માં આવ્યું, અરે 1 મહિના પહેલા 2024 જુલાઈમાં આવ્યું. શું કરતા હતા? ઊંઘતા હતા. મારી માતાઓ બહેનો રડતી હતી અને નાના છોકરાઓને પીવાનું દૂધ નથી મળ્યું, પાણી નથી મળ્યું અને તમે એસી કેબિનમાં બેસીને ઠટ્ટા મસ્કરી કરો છો. અને આ ગૃહમંત્રી, શરમ કરો ગૃહમંત્રી. આ વડોદરાના તમારા મેયર, એમની ભૂલો, એમના ભ્રષ્ટાચાર, તમારા ભાજપના ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરના ભ્રષ્ટાચાર અને તમે અડધી રાત્રે આવીને સફાઈ પર ધ્યાન આપો છો. ગૃહમંત્રીનું કામ કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. સફાઈ માટે તમારા કોર્પોરેટરો કહી ગયા. કેમ રાત્રે અંધારામાં આવો છો? આવો ને દિવસમાં. અમારા કોંગ્રેસના નેતા અમિત ચાવડા દિવસમાં આવ્યા હતા, વડોદરા શહેરની મુલાકાત લીધી અમિત ચાવડા સાહેબે અને કોંગ્રેસના ડેલિગેશને પબ્લિકની વચ્ચે ગયા. તમે તમારી જેમ રાત્રે અંધારામાં નહીં અને તમે આ લોકોની ભૂલો છુપાવવા આવો છો. હર્ષ સંઘવી ગૃહમંત્રી પણ જવાબદાર છે, એ પ્રભારી છે વડોદરાના. અને ગુજરાતના મુખ્યમંત્રી તમે તો જાતે બોલ્યા હતા કે વડોદરા કેમ પાછળ રહી ગયું. આ વિશ્વામિત્રી પર કોના દબાણો છે? તમારા ભાજપના કોર્પોરેટરના દબાણો છે, 5 સ્ટાર હોટલના દબાણો છે. જે લોકો ભાજપને ફંડિંગ કરે છે, બિલ્ડરો, જે બિલ્ડરોએ લોકસભાની ચૂંટણીમાં તમને ફંડ ભાડો આપ્યો, એ બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. એના લીધે આ વિશ્વામિત્રી પર ગેરકાયદેસર બાંધકામ, ભૂકી કાસ, રૂપારેલ, મસિયા, આ બધા કાસો પર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાસો અને જે સર્પાકારની વિશ્વામિત્રી બનાવી હતી ને, વડોદરામાં કોઈ પાણી નતા ભરાતા. પણ તમારા છેલ્લા 30 વર્ષના આ ભાજપનો અણઘડ વહીવટ, આ ભ્રષ્ટાચારી શાસનના કારણે આ વડોદરા મારું પાણીમાં છે. તમે તો ખાલી ટીવીમાં અને મીડિયામાં મારું વડોદરા, વાલું વડોદરા, ખાલી ફોટો સેશન કરવાનું, એરીબીનો કાપવા આવવાની, બિલ્ડિંગના ઉદ્ઘાટન કરવાના. આ જ્યારે 3 દિવસ વડોદરા પાણીમાં હતું ત્યારે કહી ગયા હતા, કેમ ગભરાતા હતા? પણ હવે આ પ્રજા તમને માફ નહીં કરે. અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે અમે તમને ઊંઘવા નહીં દઈએ. તમે જે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘો છો, જગાડીશું, આંદોલન પણ કરીશું, લડીશું. હા, પણ ગાંધીજીના માર્ગે. અમે તમારી જેમ નથી, અમે મહાત્મા ગાંધીના સિપાહી છે. અને આ પ્રજા, જે પ્રજા અત્યારે ધારાસભ્યોને ભગાડે છે ને, મનીષાબેન વકીલને ભગાડ્યા, બાળુભાઈ શુક્લાને ભગાડ્યા, બધા ધારાસભ્યોને ભગાડ્યા, બધા કોર્પોરેટરો ભગાડ્યા, આ પ્રજા જાગી ગઈ છે. અને વડોદરા શહેરમાંથી મારી આ દેશના પ્રધાનમંત્રીને વિનંતી, પ્રધાનમંત્રી સાહેબ, તમારા નામથી તમારા ભાજપના કોર્પોરેટરો જેને પ્રજા નથી ઓળખતી કે એમનો કોર્પોરેટર કોણ છે, તમારો ચહેરો જેને વોટ આપી દીધો, તમને વડોદરામાં પ્રધાનમંત્રી સાહેબ ખોબે ખોબ રહીને લોકસભાએ વોટ આપ્યા. શું આના માટે આપ્યા? આના માટે આપ્યા હતા મોદી સાહેબ તમને વોટ? અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આ વડોદરાનું ભાજપનું શાસન બધા જ જવાબદાર છે.